ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એમએમાં પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેનો બ્લોક 3 એકમ 2 એકાંકી સંગ્રહ સાપના ભારા ભાગ 9 એકાંકી ગાજરની પીપુડી, જેનો અભ્યાસ કરીશું. જેના પાત્રો આ પ્રમાણે છે: પ્રમોદ, કપિલ, શશિકાંત, વસંત, વિમલકુમાર, પદ્માકર. આ એકાંકીનો સમય છે સાંજના 6 વાગ્યાનો. સ્થળ છે વિમલકુમારની ઓરડીની ઓસરીમાં એક નેતર ગૂંથણીવાળી આરામ ખુરશી અને બીજી 2-3 ખુરશી પડી છે. ભીંતને અડીને એક નાનું ટેબલ છે. એની ઉપર રોજિંદા છાપા પડ્યા છે. વાસેલા બારણા પર ચોકથી લખેલા કુમારના અને તેના પુરોગામીઓના નામ વર્તાય છે. સંધ્યા સવારના જેવી જ ખુશનુમા છે. પ્રમોદ પ્રવેશે છે. પગની પાની નીચે આવી જાય તેમ પહેરેલી પાતળી ધોતી, ઉપર એક લીટીવાળું ખમીસ અને હાફ કોટ પહેરેલ છે. વાળ સહેજ વધારે પડતા લાંબા હોવાથી તેને વારે ઘડીએ માથું હવામાં અફાળીને સમારવા પડે છે. પ્રવેશતા વેત ઓરડી બંધ જોઈ અરે આવો ઉદ્ગાર કાઢી અધર પર જમણા હાથની તર્જની ટેકવીને ઘડી વિચારમાં પડે છે ને કંઈ સૂઝી આવી હોય એમ માથું હવામાં અફાળી વાળ બરાબર કરી ટેબલ પરના છાપા વીખવા માંડે છે. ત્યાં પાછળથી કપિલ પ્રવેશે છે. પગની પિંડીને સખત બાજેલા એવા પાયજામા પર એણે અચકણ પહેરેલું છે. માથું ખુલ્લું, નાકે ચશ્મા, હાથમાં ચોપડી. રાજકારણ અને પત્રકારત્વ સિવાય બીજું કંઈ સૂઝતું ન હોવાથી પ્રમોદ કપિલને બોર્ન પોલિટિશિયન કહે છે. આ બધા મિત્રો એક નવ પત્ર કાઢવાના હેતુથી અહીં મળવાના છે. આ બંને અહીં આવી ગયા છે અને બીજા હવે આવવાના છે. બંને વાતો કરતાં કહે છે કે આ પત્ર છાપવું એની યોજના સફળ થાય તો આપણે નહીં પણ બીજા લોકોને આપણી ગરજ પડશે. આ ચર્ચા વચ્ચે ભાવિ કવિ એવા શશિકાંતનો પ્રવેશ થાય છે. હવે બધા છાપાનું નામ રાખવાની મથામણ કરે છે. પ્રમોદ જુદા જુદા છાપાના નામ સૂચવે છે, પણ મથામણને અંતે કપિલને છાપાના નામની જવાબદારી સોંપવામાં આવે છે. પ્રમોદ નેતા થવાનું નકારે છે, કારણ કે આટલા બધા લોકોથી શરૂ થતા આ છાપામાં કેટલાય વિરોધો ઊભા થવા સંભવ છે. તેથી છાપાના બધા જ નિર્ણય કરવાની જવાબદારી કપિલને માથે સોંપાય છે. આ છાપામાં શશિકાંત માટે પોએટ્સ કોર્નર મૂકવાની પણ ચર્ચા થાય છે. આ ચર્ચા થતી હોય ત્યાં વસંત આવે છે, જે 100 હોટલમાં ફરનાર વીર છે. આ છાપામાં નાણાંની મદદ વસંત કરવાનો છે. પછી શશિકાંતના કવિ હોવાની સાથે તેના વાળ પર ગમત શરૂ થાય છે અને છાપામાં શશિકાંતના ફોટોગ્રાફને મૂકવાનું પણ નક્કી થાય છે. આવી આત્મશ્લાઘાભરી બે મતલબની વાતોથી આ મિત્રો સમય પસાર કરતા જણાય છે. તેઓ આ પત્ર દ્વારા સાહિત્ય, રાજકારણ, ગામડું, નવવિચાર, પત્રકારત્વ એવા ઘણા વિષયો પર દીવા સ્વપ્નો જુએ છે. ત્યાં જ થોડીવાર પછી વિમલકુમાર ટેનિસ રમીને આવે છે. ફરીથી વિમલકુમાર સાથે છાપાની યોજના વિશે ચર્ચા થાય છે. ત્યાં જ વિમલકુમારના ઓળખીતા પદ્માકર પ્રવેશે છે. વિમલકુમાર પદ્માકરની બધા મિત્રો સાથે ઓળખાણ અને પરિચય કરાવે છે. પદ્માકર ઉગતા કવિ તરીકે, શશિકાંત મિસ્ટર વસંતલાલ યુવાન અગ્રણી ભવિષ્યના નેતા તરીકે, કપિલ રાય અને પત્રના ભાવિ તંત્રી તરીકે પ્રમોદની આકરા શબ્દોમાં ટીકા કરે છે અને આ ત્રિપુટીને ગાજરની પીપુડી એવું નામ આપી છાપાનું નામ સૂચવે છે. અહીં પદ્માકર આ ત્રિપુટીની અધકચરી મહત્વાકાંક્ષાઓ પર પ્રહાર કરી વિખેરે છે. તો ગાજરની પીપુડી એકાંકીમાં સર્જકે 6 પુરુષ પાત્રો લઈ સામાજિકતાનો ઢાળ આપ્યો છે. આ એકાંકીમાં શહેરી જીવન આલેખવામાં આવ્યું છે, જેમાં પાત્રો લેવામાં આવ્યા છે પ્રમોદ, કપિલ કે શશિકાંત અને વસંત વગેરે યુવાન. એકાંકીકારે પોતાની સૂઝથી સ્વભાવગત વિભિન્નતાનું તત્વનું નિરૂપણ કર્યું છે. યુવા વર્ગની વિચારધારા, ક્રાંતિ અને પરિવર્તન લાવવાની તમન્ના અને સમાજનો ઉદ્ધાર કરવા માટે
એક સમાચાર પત્ર શરૂ કરવાની ઈચ્છા દર્શાવાય છે, પરંતુ બધા સમાજની વાસ્તવિકતાના વહેણમાં તણાવવાની ઈચ્છા રાખતા કહે છે. તો પ્રમોદ કહે છે કે લોકો એમને સાહિત્ય કરતાં રોટલોની જરૂર વધારે છે, અને કપિલ કહે છે આપણી સામાન્ય નીતિ એ કે જે કંઈ અડફેટમાં આવે તેની ઝાટકણી કાઢવી, બધું જ ખરાબ છે, બધે જ ગંદકી છે એવી બૂમરાણ મચાવી મૂકવી. આવા શેખ ચલ્લી વિચારધારા ધરાવનાર યુવાનો કેવું છાપું કાઢે? ગાજરની પીપુડી. તો એક અંક એક દ્રશ્ય ધરાવતું કેવળ 6 પુરુષ પાત્રોવાળું સામાજિક એકાંકી ગાજરની પીપુડી છે. આ એકાંકીનું વાતાવરણ શહેરી છે, એમાં યુવાન પાત્રો છે. લેખકે આ પાત્રોમાં કલાત્મક રીતે વિભિન્નતાનું તત્વ નિરૂપ્યું છે. શશિકાંત જેવા પાત્રો નમૂનારૂપ લાગે છે, આમ છતાં લેખકે આ યુવાનોનું સૂક્ષ્મ સ્વભાવ ભેદ નિરૂપવામાં ઊંડી કલાસૂઝ દાખવી છે. પ્રમોદ, કપિલ, શશિકાંત આદિ પાત્રો કશુંક કરીને આગળ આવવા માગે છે અને તેથી છાપું કાઢવાની યોજના વિચારે છે. આ વિચારણામાં શેખ ચલ્લીનું તત્વ લેખકે ઠીક રીતે બતાવ્યું છે. અહીં દરેક યુવાન ભાવના વિચારની પરિવર્તન ક્રાંતિની વાત કરે છે, પણ અંદરખાને તો પોતાનું જ હિત વિચારે છે. સાહસની વાત કરે છે, પણ જોખમના વિચાર માત્રથી તેઓ ડરે છે. વસંત જ્યારે છાપાની યોજના પોલીસની આંખમાં કણીની માફક ખૂંચી હોવાની વાત કરે છે, ત્યારે કપિલ એમાં છાપાના તંત્રી તરીકે પોતાનું નામ પ્રગટ કરવા રાજી નથી. કપિલ ને શશિકાંત બેયની સ્વાર્થપરાયણતા, આત્મરતિ ઠીક ઠીક ધ્યાન ખેંચે છે. આ યુવાનોમાં જે છીછરાપણું છે તેને લેખકે ઠીક ઠીક ઉપસાવ્યું છે. છેવટે તો એકબીજાને ટેકે આગળ આવવાના મનસૂબા સેવતા સ્વપ્નસેવીઓને પદ્માકર ઠીક સપાટા લગાવે છે. પદ્માકર દરેકને કડવું લાગે તે રીતે સત્ય સંભળાવે છે ને અંત ભાગમાં છાપાનું નામ રાખવા બાબત સૂચન કરતા કહે છે કે ત્યારે નામ કહું ગાજરની પીપોડી, ચાલે ત્યાં લગી ચલાવજો, તમારું લાંબુ ચાલે એમ નથી લાગતું, નહીં તો પછી ચાવી ખાજો. જયંતી દલાલ આ એકાંકી નાટકને મૌદ્યભરી ચાતુરીનું નાટક કહે છે. મહેશ ચોકસી આ એકાંકીને હળવા એકાંકી તરીકે ઓળખાવે છે. એમાંની શૈલી વિશેષતા તથા પદ્માકરનું આત્માભિવ્યક્તિ જેવું કોરસ ઢબનું પાત્રાલેખન એમણે નોંધપાત્ર લાગ્યું છે. વસ્તુતઃ પદ્માકર જે રીતે પ્રથમ પરિચય જ વર્તે છે તે કેવળ પાત્રોને જ નહીં, પ્રેક્ષકને પણ જરા વધારે પડતું ને તેથી કંઈક આઘાતજનક લાગે એમાં નવાઈ નહીં. આમ જો કે શેખ ચલ્લીના રાજતા અન્ય પાત્રોના વિરોધમાં અતિ વ્યવહાર કુશળ એવા આ પાત્રની આયોજના નાટ્ય દૃષ્ટિએ અનુકૂળ જણાય છે. આ યુવાનો એક પત્ર એટલે કે વર્તમાન પત્ર પ્રગટ કરવાની વાતો કરે છે, પરંતુ એ પત્રનું નામ નક્કી કરી શકતા નથી. આખરે તમામ જવાબદારી કપિલને સોંપવામાં આવે છે. પછી દરેક પાત્ર પોતપોતાની રીતે પત્રના નામ સૂચવે છે, પરંતુ બધા વચ્ચે એકરૂપતા સંધાતી નથી. લેખકે યુવાનો વચ્ચેના સ્વભાવના ભેદનું અહીં નિરૂપણ કરવા માટે પોતાની કોઠાસૂઝનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. યુવાનો સામાન્ય માનવીના ઉત્થાન કે શ્રેય માટે પોતાની પોકળ વાતોમાં રહે છે. સર્જકે લોકોના અભને કટાક્ષ રીતે અહીં નિરૂપણ કર્યો છે. એટલે જ તો રાવી પાઠક પુસ્તકની પ્રસ્તાવનામાં જ આ એકાંકી વિશે કહે છે, કટાક્ષ ચિત્ર. મિત્રો, આજે આપણે ગાજરની પીપુડી એકાંકી વિશે અભ્યાસ કર્યો. અન્ય એકાંકીનો અભ્યાસ પછીના વ્યાખ્યાનમાં કરીશું. સ્વાધ્યાયઃ પર